વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સર્વપિતૃ અમાવસ્યા વ્રત કથા. આ વ્રત કથા સાંભળવાથી સર્વ પાપો નષ્ટ થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એક પુરાણ સમયની વાત છે. એક નગરમાં અગ્નિશ્વાત અને બહિર્ષ્પદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતા. તેમની માનસ કન્યાનું નામ અક્ષોદા હતું. આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રાદ્ધ પક્ષની સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતા અક્ષોદા સામે પ્રગટ થયા. તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક જ તેજસ્વી એવા પિતૃ અમાવસ્યુ તરફ થઈ ગયું અને બીજે ક્યાંય પણ જોયા વગર તે એકીટશે તે જ પિતૃને જોઈ રહી હતી. તેણે અમાવસ્યુને કહ્યું, વરદાનમાં તમે મને સ્વીકારો. હું તમારી સાથે રહેવા ઈચ્છું છું અને જીવન માંડવા ઈચ્છું છું. અક્ષદાના આ વચન સાંભળીને સર્વે પિતૃ દેવતા ગુસ્સે થઈ ગયા. અક્ષદાનું આ વચન સાંભળીને સર્વ પિતૃદેવતા ખૂબ જ ક્રોધે ભરાયા. તેમણે તે જ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વીલોક જશે. આ સાંભળીને અક્ષોદા પોતાની જે ભૂલ થઈ હતી તેની માફી માંગવા લાગી. ત્યારે પિતૃઓએ તેને માફ કરીને શ્રાપમાંથી મુક્તિ માટે કહ્યું કે તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે. પરમપિતા બ્રહ્માના વંશજ એવા મહર્ષિ ઋષિ પારાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસનો જન્મ થશે. ત્યારબાદ શ્રાપમુક્ત થઈને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે. બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસ્યુના ખૂબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ના દેતા પોતાના સંયમ અને નિયમ ઉપર તમે એકનિષ્ઠ રહ્યા માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસ્યુ સ્વરૂપ ઓળખાશે. આમ અમાવસ્યુના નામ પરથી જ અમાસ અથવા તો અમાવાસ્યા તિથિ રાખવામાં આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.